મિત્રો ફટાકડા ફોડો ખેલ મહાકુંભ શરૂ થઈ ગયો છે। જેમ કે તમે અહીંયાથી જોઈ રહ્યા છો ખેલ મહાકુંભ 2.0ની સ્પર્ધાનું પરિપત્ર આવી ચૂકી છે। હા મિત્રો, તમારા માટે બહુ મોટી ખુશખબરી આવી ગઈ છે અને રાતનો સમય થઈ ગયો છે તો પણ આપણે આ વિડીયો બનાવી રહ્યા છે ફક્ત તમારા માટે મિત્રો। તો વિડીયોને સંપૂર્ણ રીતે અંત સુધી જોજો અને આજે મિત્રો કહી રહ્યા છે સૌપ્રથમ અહીંયાથી લાઇક કરી દો, કેમ કે ઓપનવાળાનું પણ અહીંયા જાણવા મળશે કે ઓપન એજવાળાની રમત કઈ તારીખે થશે, કેટલા વાગે થશે, ક્યાં રમવા જવાનું અને શાળાવાળા કોલેજવાળા તમામ ટીમવાળા હશે, ટીમવાળાની પણ રમતોની તારીખ પણ હશે મિત્રો। અને રમત સાથે એટલે કે રમત ધારો કે કોઈની કબડ્ડી રમત છે તો કઈ જગ્યાએ રમવા જવાની એ બધી જ સંપૂર્ણ જાણકારી મળશે। લાઈવ બતાવી દઈએ મિત્રો નીચે તમને। જેમ કે તમે અહીંયાથી જોઈ રહ્યા છો આપણી જોડે આખું પરિપત્ર આવી ચૂક્યું છે। અહીંયાથી આપ જોઈ શકો છો મિત્રો, આ તમારા જ માટે બધી મહેનત કરી રહેવામાં આવી છે મિત્રો। અહીંયાથી જોઈ લેજો, નીચે આપ જોઈ શકો છો, અહીંયાથી આપ વાંચી લો મિત્રો। જેવી જ રીતે અહીંયા તમને જણાવવામાં આવી રહ્યું છે, અહીંયાથી આપ જોઈ શકો છો શું લખ્યું છે મિત્રો। અહીંયાથી જોઈ લેજો, ખેલ મહાકુંભ 2.0 શાળા ગ્રામ્ય તાલુકા જિલ્લા કક્ષાની વિવિધ રમત સ્પર્ધાનું સંચાલન આયોજન બાબતે એટલે મિત્રો જે ચાલુ વર્ષે આ રમતો યોજાવાની છે તેની સંપૂર્ણ જાણકારી મળી જશે મિત્રો। અહીંથી આપ જોઈ શકો છો શાળા ગ્રામ્ય કક્ષાથી શરૂ થતી તાલુકા કક્ષાએ અને કઈ કઈ રમતો છે નીચે તમને નીચે આખું પરિપત્ર જ બતાવી દઈએ મિત્રો, એટલે તમને વિડીયો જોવામાં પણ મજા આવે। જેમ કે તમે અહીંયાથી જોઈ રહ્યા છો, તમને ખબર પડી જશે કે ભાઈઓ માટે એટલે ખોખો, કબડ્ડી, એથ્લેટિક્સ બધી રમતો છે ને અહીંયાથી આપ જોઈ શકો છો કે કઈ તારીખે થશે તે પણ અહીંયા દર્શાવેલ છે મિત્રો। તો આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો કે આજનો વિડીયો કેટલો રોમાંચક થવાનો છે મિત્રો। તો વિડીયોને અંત સુધી જોજો અને સૌપ્રથમ લાઇક કરી દેજો અને બધાને શેર કરી દેજો મિત્રો, કેમ કે આમાં ઓપન એજવાળા જેટલી પણ વયના હશે બધાનું આમાં આવી જશે। એટલે મિત્રો કે અહીંયા તમને બતાવી દઈએ, જેમ કે તમે અહીંયા જોઈ રહ્યા છો મિત્રો, બધાને શેર કરી દેજો મિત્રો, કેમ કે આમાં ઓપન એજવાળા જેટલી પણ વયના હશે બધાનું આમાં આવી જશે। એટલે મિત્રો કે અહીંયા તમને બતાવી દઈએ, જેમ કે તમે અહીંયા જોઈ રહ્યા છો મિત્રો, આપણે અહીંયાથી જોઈ લો મિત્રો, અહીંયા તમારી જે અપડેટ છે મેન તે અહીંયા બતાવેલ છે મિત્રો। અહીંયાથી વાંચી લો મિત્રો, અંડર 11 વાળાની જે જન્મ તારીખ છે તેમનું અહીંયા બતાવેલ છે અને ઓપન એજવાળા ગ્રુપવાળાને બહુ જ મોટી મૂંઝવણ હતી કે ઓપન એજવાળા ક્યાં રમવા જશે, એમનું સ્થળ જ એમને નથી ખબર પડી રહી કે ક્યાં રમવા જવું। તો ઓપન એજ ગ્રુપવાળા તમે જોઈ લેજો 31/12/2006 અને તે પહેલાં જન્મેલા હોય, જેમને રજિસ્ટ્રેશન કરાવેલું હોય, 40 વર્ષવાળા માટે પણ આપણે અપડેટ લાવ્યા છીએ અને જે 60 વર્ષવાળા છે તેનું પણ આપણે સમાવેશ કરીએ છીએ મિત્રો। અને એક વિકલાંગની સ્પર્ધા આવે છે તેનું પણ આયોજન થશે મિત્રો, તેના સ્પેશિયલ સ્થળોની પણ વિગત આ ચેનલ ઉપર મળશે। તો મિત્રો આપણે તમારો સમય નહીં બગાડીએ તે પહેલાં તમને બધી રમતોની જાણકારી આપી દઈશું મિત્રો। તો મિત્રો જે જરૂરતમંદ હોય, જે તમારા સુધી પહોંચી શકે એવાને વિડીયો જરૂરથી શેર કરજો મિત્રો। તો અહીંયા હવે નીચે તમને બધી જ વિગતો બતાવી દઈએ મિત્રો। સૌ પ્રથમ થોડા નિયમો છે મિત્રો, અહીંયાથી તમે જોઈ લેજો કે શું શું નિયમો છે। કોઈપણ ખેલાડી 2 રમતમાં ભાગ લઈ શકશે। શાળા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ સૌ પ્રથમ યોજનાર જે રમતો છે તેમજ નિયમો આ પ્રમાણે અહીંયાથી જોઈ લેજો સામેલ છે। આ કક્ષાની સ્પર્ધામાં અહીંયાથી આપ જોઈ લેજો વિજેતા થનાર ખેલાડીઓએ તાલુકા કક્ષાએ ભાગ લેવામાં આવશે। એટલે આ કક્ષાએ જેમની રમત શરૂ થતી હશે તે લોકો ડાયરેક્ટ ક્યાં જશે મિત્રો? તાલુકા કક્ષાએ। અને પ્રથમ શાળા ગ્રામ્ય કક્ષાએ સ્પર્ધાનું આયોજન સંચાલન હાથ ધરવામાં આવશે। હવે મિત્રો ઘણાને એવો પ્રશ્ન હશે કે ગાંધીનગરમાં હોય કે સુરતમાં હોય કે રાજકોટમાં હોય તો તમારી રમત ક્યારે શરૂ થશે તે કઈ રીતે ખબર પડશે? તે પણ ખબર પડશે મિત્રો, તમે ગુજરાત ટેક સાથે જોડેલા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અહીંયાથી આપ જોઈ શકો છો શાળા ગ્રામ્ય કક્ષામાંથી વિજેતા થયેલ ટીમો ખેલાડીઓ તાલુકા કક્ષાની સ્પર્ધામાં ઉપર મુજબની રમતોની વિજેતા ટીમો સ્પર્ધકોએ ભાગ લેવાનો રહેશે। તે ઉપરાંત સીધી તાલુકા કક્ષા યોગાસન એટલે તાલુકા કક્ષા યોગાસન ચેસ સ્પર્ધા યોજાશે। જે તાલુકાવાળા વિજેતા થશે ડાયરેક્ટ ક્યાં જશે? જિલ્લામાં। જિલ્લા વિજેતા ખેલાડી ટીમોએ રજિસ્ટ્રેશન કરેલ પ્રિન્ટ રજૂ કરવાનું રહેશે। એટલે તમારું જે રજિસ્ટ્રેશન કરેલ છે મિત્રો, જે તમારી પ્રિન્ટ હશે એ તમારે ત્યાં રજૂ કરવાની રહેશે, તો જ તમે તેમાં પાર્ટિસિપેટ કરી શકશો। તમને ખ્યાલ આવી ગયો છે। હવે જિલ્લા કક્ષાએ ઉક્ત વિજેતા અથવા પસંદ થનાર ટીમોએ ઝોન કક્ષા, રાજ્યની કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં ભાગ લેવા જવાનો રહેશે। એટલે રાજ્ય કક્ષાની વાત આવી ગઈ મિત્રો। આ બહુ મોટું ઇમ્પોર્ટન્ટ
પોઈન્ટ છે જિલ્લા કક્ષાએ ઉક્ત વિજેતા, એટલે જિલ્લા કક્ષાએ જે પણ ટીમવાળા પણ સમાવેશ થાય છે. રાજ્ય કક્ષાએ પહોંચી જશો તમે જો વિજેતા થશો. હવે તમને બતાવી દઈએ કે વય જૂથ પ્રમાણે કઈ કઈ રમતો છે. તો સૌપ્રથમ ખોખો, કબડ્ડી, વોલીબોલ, એથ્લેટિક્સ, બાસ્કેટબોલ, ફૂટબોલ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, આર્ચરી, સ્કેટિંગ, સ્વિમિંગ, ચેસ, યોગાસન, હોકી, રસ્સાખેંચ છે. ત્યારબાદ હેન્ડબોલ, શૂટિંગ બોલ અને લોન ટેનિસ, ટેકવેન્ડો, રગ્બી અને સ્કેટિંગ. આ બધી રમતોવાળા મિત્રો ક્યાં જશે? તો આ બધી ઝોન કક્ષા રાજ્ય કક્ષાવાળા તમે અહીંયાથી વિજેતા થશો તો ત્યાં પહોંચી જશો. હવે વડી કચેરી દ્વારા વખત આપવામાં આવતી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવામાં આવશે. સ્પર્ધામાં રમતના નિયમો રાષ્ટ્ર કક્ષાના રમતોના ફેડરેશન અને એસોસિએશન પ્રમાણે રહેશે. એટલે અહીંયા એસોસિએશન લાગી ગયું છે મિત્રો. અહીંયા જે પણ નિયમો હશે તે એસોસિએશન પ્રમાણે હશે. એટલે તમે વિચારી લો મિત્રો, તમે અત્યારથી જ નેશનલ લેવલની રમત રમી રહ્યા છે તેવું જ માની લેજો, તો જ તમે આગળ વધી શકશો. અને મિત્રો બહુ જ ખુશીનો માહોલ બની રહ્યો છે, કેમ કે તમારા માટે આ રમત વિડીયો બનાવતી વખતે જેટલો આનંદ થઈ રહ્યો છે તો મિત્રો તમને જોતા ખૂબ જ આનંદ થવો જોઈએ. સ્કીપ ના કરતા મિત્રો અંત સુધી જોજો, અંતમાં બધી જ ડિટેલ તમને મળી જશે. અહીંયા જોઈ લેજો મિત્રો, જે પણ જાણકારી હશે એકદમ સચોટ અને સાચી હશે, કેમ કે અહીંયા જિલ્લા કક્ષાની તારીખો પહેલાં તાલુકા કક્ષાની સ્પર્ધા પૂર્ણ કરી દેવાની. એટલે આપણે જે શિડ્યુલ બતાવેલ છે ને મિત્રો તમને, એમાં તાલુકા કક્ષાની જે સ્પર્ધા છે પહેલાં પૂર્ણ કરી દેવાની, એટલે જિલ્લા કક્ષાની સ્પર્ધા ચાલુ થઈ જાય. તો હવે નીચે વાંચી લેજો મિત્રો, જિલ્લા કક્ષાએ વિજેતા થયેલ ખેલાડીઓએ ઝોન કક્ષા રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા રહેવાનું રહેશે અને તે તમામ ટીમના મેનેજર શ્રીની નિમણૂક જિલ્લા કક્ષામાં સ્પર્ધામાં કરવામાં આવશે. જે મેનેજર નિયુક્ત કરવામાં આવે તેમણે ખેલ મહાકુંભમાં જવાબદારીપૂર્વક તેમની ફરજ બજાવવાની રહેશે. અને ઝોન કક્ષામાં તો ઘણી મિટિંગો યોજાશે મિત્રો. અહીંયા જોઈ શકો છો, સૂચના મુજબ કામગીરી કરવાની રહેશે. તે સૂચનાઓ જાણ તેમના ખેલાડીઓને કરવાની રહેશે. એટલે જે પણ મિટિંગમાં ચર્ચા થશે એ બધી જ જાણકારી તમને પણ પહોંચાડવામાં આવશે મિત્રો. અહીંયા આપ જોઈ શકો છો, શાળા, ગ્રામ્ય કક્ષા, તાલુકા, જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ પૂર્ણ થયા બાદ 3 દિવસની અંદર માહિતી સાથેનો અહેવાલ અને ફોટો નિયત નમૂના સાથેનો અહેવાલ જિલ્લા રમત અધિકારીને રજૂ કરવાનો રહેશે. એટલે મિત્રો અહીંયાથી તમારે જે પણ ડોક્યુમેન્ટ હશે, જે પણ વિનર થયા હશે તેમનું ત્યાં પહોંચાડી દેવામાં આવશે. સંગાથ અહીંયા જોઈ શકો છો, દસ્તાવેજો પહોંચાડે. ખેલ મહાકુંભમાં માત્ર જન્મ તારીખને ધ્યાનમાં રાખવામાં આવે છે. રમતવીર પોતાની ઉંમર મુજબ સ્પર્ધામાં ભાગ લઈ શકશે મિત્રો. બીજું કોઈ જ પણ અહીંયા તમારું બહાનું નહીં ચાલે. અહીંયા જોઈ લેજો મિત્રો, અહીંયા બધી જ જાણકારી મળી જશે, નહીં તો ફર્યા કરશો કે ક્યાં જવું. અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો. અહીંયા જે મુખ્ય બાબતો હતી તે તમને જણાવી દીધી. હવે આગળની જે મુખ્ય બાબતો છે આપણે નેક્સ્ટ અલગથી વિડીયો લાવીશું, કેમ કે આ વિડીયો ઘણો લાંબો થઈ જશે. તો મિત્રો તમને શોર્ટમાં બતાવી દઈએ કે કઈ રમત ક્યાંથી શરૂ થશે. તો તે માટે આપણે નીચે જઈએ છીએ મિત્રો. અહીંયાથી આપ જોઈ શકો છો, આપણે નીચે આવી રહ્યા છીએ. તમારા જ માટે બધું કરી રહેવામાં આવ્યું છે મિત્રો. અહીંયા જોઈ શકો છો આપ કેટલા રૂપિયાની ઇનામો આપવામાં આવશે. તાલુકા કક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનારને અહીંયા આપ જોઈ શકો છો મિત્રો કે પ્રથમ, દ્વિતીય, તૃતીયને 25,000, 15,000, 10,000. વાહ મિત્રો વાહ, આટલા રૂપિયા તમને આપવામાં આવશે. અહીંયાથી આપ જોઈ શકો છો મિત્રો, આવી રીતે તમને ઇનામ આપવામાં આવશે મિત્રો. અને જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીયને શાળાને કેટલા રૂપિયા આપવામાં આવશે મિત્રો? અહીંયાથી જોઈ લેજો, 1,50,000, 1 લાખ, ત્યારબાદ 75,000 રોકડા મિત્રો. આટલા રૂપિયા આપવામાં આવશે મિત્રો. વિચારી લો તમારું નામ કેટલું ઊંચું થઈ જશે, તમારા નામની પાછળ રમતવીર લાગી જશે મિત્રો. અહીંયા આપ જોઈ શકો છો, 7 દિવસની અંદર વિગતવાર પત્રકમાં મોકલી દે. આ બધી વિગતો મિત્રો તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું, કેમ કે વિજેતા થશે તેમની આગળની આ બધી માહિતી છે. આપણે તો હજી જાણવાનું છે કે આપણી રમત ક્યારે શરૂ થશે મિત્રો. તો હવે તમને બતાવી દઈએ મિત્રો. અહીંથી આપ એક વિશેષ જાણકારી જોઈ લો, કેમ કે તમને રોકડ જે ઇનામ મળશે એ ક્યાંથી મળશે? તો DBT RTGS દ્વારા. એટલે સીધા તમારા બેંકમાં આવી જશે, કોઈ વચોટિયું નહીં રહે. આપણા હર્ષ સંઘવીજીને ખૂબ ખૂબ અભિનંદન મિત્રો, આવા આપણને રમત મંત્રી મળ્યા છે. હવે મિત્રો આપણે આવી ગયા છે તમારા પરિપત્રક ઉપર. તો મિત્રો અહીંથી જોઈ લેજો તમે. અહીંયા આપ લાઈવ જોઈ રહ્યા છો, તમને બતાવી રહ્યા છે મિત્રો. અહીંયાથી આપ જોઈ શકો છો કે ખેલ મહાકુંભ યોગાસન, ચેસ, ખોખો, વોલીબોલની રમતો અહીંયા અમરેલી છે મિત્રો. કઈ તારીખથી શરૂ થશે? અહીંયા આપ કન્વીનર શ્રીનું નામ પણ જોઈ રહ્યા છો મિત્રો. અહીંયાથી આપ જોઈ શકો છો તાલુકા કક્ષાની રમતો છે, તાલુકાથી શરૂ થશે મિત્રો. અહીંયાથી આપ સંપર્ક પણ તેમને કરી શકો છો.
આ કઈ જગ્યાનું છે? અમરેલી, ધારી, લીલિયા, બાબરા એમ વિદ્યાલય આ આયોજકનું નામ છે મિત્રો. આટલી રમત તાલુકા કક્ષાએ સ્પર્ધાએ થશે મિત્રો. હવે તમને આગળ બતાવી દઈએ તાલુકા કક્ષાની સ્પર્ધાની શરૂ થતી રમતો એટલે કઈ તારીખે શરૂ થશે. અહીંયાથી જોઈ લેજો મિત્રો. તમામ માહિતી આ તમારી જ માટે બનાવી રહ્યા છે. અહીંયાથી આપ જોઈ લેજો કે સૌ પ્રથમ કઈ છે તો કબડ્ડી ભાઈઓ માટે 5/1/2024, રસ્સા ખેંચ ભાઈઓ બહેનો માટે 6/1/2024, યોગાસન છે. ત્યારબાદ મિત્રો અહીંયાથી જોઈ લેજો કે 6/1/2024ના દરમિયાન ચેસ છે. ત્યારબાદ ખોખો છે અને 8/1/2024 દરમિયાન એથ્લેટિક્સ છે. 11/1/2024 દરમિયાન એથ્લેટિક્સ ભાઈઓ માટે 12/1/2024 દરમિયાન અને વોલીબોલ ભાઈઓ અને બહેનો માટે 2 છે 13/1/2024 અને કબડ્ડી ટીમવાળાની રમતો મિત્રો કબડ્ડી 5/1/2024, કબડ્ડી બહેનો માટે 6/1/2024, ખોખો છે ત્યારબાદ 8/1/2024. આ ધારી અમરેલીવાળાનું છે મિત્રો. અહીંયા જોઈ શકો છો. સોરી મિત્રો, અહીંયા પરિપત્ર જરીક એ થઈ ગયો. અહીંયાથી આપ જોઈ લો. સ્પર્ધાનું સ્થળ પણ જણાવી દીધું છે મિત્રો. કેટલું સરસ રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્પર્ધાનું સ્થળ પણ જોઈ લો. લાઠી રોડ અમરેલી, પછી તુન્ની વિદ્યાલય, જયસિંહપરા વિદ્યાલય સ્કૂલ લાઠી રોડ અમરેલી, શ્રીજી એન દામાણી હાઈસ્કૂલ ધારી. એવી રીતે મિત્રો અહીંયા આપ જોઈ લેજો તમારી રમત છે અને અહીંયાથી તમે સંપર્ક પણ સાધી શકો છો મિત્રો. કોઈને સંપર્ક કરો પરંતુ મિત્રો તેમને હેરાનગતિ ન કરી અમારી નમ્ર વિનંતી છે. ત્યારબાદ અહીંયાથી આપ જોઈ શકો છો સેકન્ડ કયું છે મિત્રો તો સેકન્ડ પણ જોઈ લો મિત્રો. આ બધી જ રમતો છે મિત્રો. આ બધી તાલુકા કક્ષાવાળી છે રમતો મિત્રો. યોગાસન, ચેસ આપ જોઈ શકો. ચેસ યોગાસન ભાઈઓ માટે 5/1/2024 એટલે અલગ અલગ જે સ્કૂલોવાળા હોય તેમની માટે છે મિત્રો. તો સ્કૂલવાળા હોય તો મિત્રો એમની માહિતી તમે ત્યાંથી મેળવી શકો છો સ્કૂલમાંથી. પરંતુ સૌથી મોટી તકલીફ પડે છે ઓપન એજવાળાને અને કોલેજવાળાને કે તેમની રમત ક્યાં યોજાશે તે પણ તમને જાણકારી મળી જશે મિત્રો, કેમ કે તમે અમારા સબસ્ક્રાઈબર છો. તો હવે અહીંયાથી જોઈ લેજો મિત્રો. ખોખો બહેનો માટે આ કક્ષાએ છે તાલુકા શાળા લાઠી, ત્યારબાદ શ્રી કમળશ્રી હાઈસ્કૂલ બાબરા અને અહીંયા નંબર પણ આપેલ છે મિત્રો. અહીંયાથી વોલીબોલ ભાઈઓ માટે 11/1/2024, ખોખો મિત્રો આ તારીખ નથી રિપીટ થઈ રહી પરંતુ સ્થળ રિપીટ થઈ રહ્યા છે. જે ઘણા લોકો કહી રહ્યા હતા કે આપણને પ્લેસ નથી ખબર ક્યાં રમવા જવાનું, તો પ્લેસની વિગત છે મિત્રો. એટલે તમારે અહીંયા રમવા જવાનું રહેશે. તો આઈ હોપ મિત્રો તમને ખ્યાલ આવતો હશે આપણે શું કહી રહ્યા છીએ. ત્યારબાદ મિત્રો આપણે આ તાલુકા કક્ષાની બધી જ રમતો બતાવી દીધી મિત્રો. અહીંયાથી આપ જોઈ શકો છો. રાજુલા, જાફરાબાદ, ત્યારબાદ સાવરકુલા આ બધી જે સ્થળો છે. હવે મિત્રો અહીંયાથી જિલ્લાનો પણ કાર્યક્રમ આપણી જોડે આવી ગયો છે મિત્રો. આપણી જોડે તમામ કાર્યક્રમ આવી ગયા છે. જે પણ તાલુકા કક્ષાએ વિનર થશે એમની રમતો શરૂ થશે મિત્રો. અહીંયાથી આપ જોઈ શકો 18/1/2024ના રોજ શરૂ થશે. તેની હજી ઘણી વાર છે એટલે આપણે જિલ્લા કક્ષાની સ્પર્ધા અલગથી બતાવીશું મિત્રો. તો આપણે નીચે આ જે પાછળ તમે ફોર્મ જોઈ રહ્યા છો તે કયું છે હવે જણાવીએ. તો અહીંયાથી તમે જોઈ રહ્યા છો કે આ કયું ફોર્મ છે. તો મિત્રો આ જે ફોર્મ છે અહીંયાથી દેખાઈ રહ્યું છે આ ફોર્મ સાંધિક ફોર્મ અ અને બ એવા 2 ફોર્મ છે મિત્રો. આ તમારે ત્યાં લઈને જવાનું રહેશે તો જ તમને એડમિશન આપવામાં આવશે. અહીંયા સૌપ્રથમ તમારે KMK આઈડીમાં તમારું KMK આઈડી જે પણ રસીદમાં હોય તે લખી દેવો. આધાર ડાયસ નંબર એટલે તમારો આધાર નંબર લખવાનો. આ પ્રિન્ટ તમને મળી જશે મિત્રો તમારા સ્કૂલ મારફતે, અથવા તો તમે અમને નીચે કોમેન્ટ કરજો, ત્યાંથી અમે તમને આ PDF ઉપલબ્ધ કરાવીશું. અથવા તમે અમને કોમેન્ટ કરી શકો છો, નહીં તો તમે અમને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો મિત્રો. ત્યાં તમને આ PDF અમે પ્રોવાઈડ કરી દઈશું. ત્યારબાદ શાળા કોલેજનું નામ મિત્રો. શાળા કોલેજનું નામ અહીંયાથી તમારે જોઈ લેવાનું રહેશે મિત્રો. આ PDFનો મિત્રો આપણે અલગથી બનાવીશું કેમ કે આમાં ઘણો લાંબો સમય લાગી જશે. પરંતુ મિત્રો આપ અહીંથી જોઈ શકો છો અંડર 9, અંડર 14 આમાં બધી વિગતો બતાવેલ છે મિત્રો કે અહીંયા શું શું છે. રમતનું નામ અહીંયા લખવાનું રહેશે. બીજી રમત કઈ છે, સબ ઇવેન્ટ એટલે એક રમતવીર 2 રમતમાં ભાગ લઈ શકે છે તે સાક્ષ્ય છે મિત્રો. અહીંયાથી આપ જોઈ શકો છો. અને ટીમવાળા પણ 2 રમત હશે. ખેલાડીનું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને અહીંયા એક મેન વસ્તુ છે મિત્રો તમને બતાવી દઈએ. અહીંયાથી આપ જોઈ રહ્યા છો મિત્રો આપણે એવું મેન શું કહી રહ્યું છે કેમ કે આની માટે જ બધા લોકો કામ કરે છે, મહેનત કરે છે સફળ બનવાની. બેંકની વિગતો અહીંયાથી બેંકનું તમારું નામ, બ્રાન્ચ, એકાઉન્ટ, IFSC કોડ લેવામાં આવશે. એમાં તમારા પૈસા આવશે મિત્રો. એમાંથી તમે આગળ વધશો ને રમતવીર બનશો. તમને સ્પોર્ટ્સ કિટ બધી જ પ્રોવાઈડ થશે મિત્રો. તો ચિંતા ના કરતા મિત્રો. આ ચેનલ ઉપર તમને વિડીયો આવી રીતે અપડેટ મળતી રહેશે મિત્રો. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રમત ક્યાં શરૂ થશે. તેનું આગળ હવે સમયમાં નવું પત્રક આવતું રહેશે મિત્રો. તો હજી એક પત્રક બતાવી દઈએ મિત્રો આપણી જોડે જે આવેલ તમે જોઈ રહ્યા છો મિત્રો આપણી જોડે કયું પરિપત્ર આવેલ છે. તો
શાળા કક્ષાએ યોજનાર રમતો શાળા કક્ષાની અંડર 9 અને 11 રમતોની છોટાઉદેપુરનું આ પરિપત્ર છે મિત્રો। અહીંયાથી આપ જોઈ રહ્યા છો એથ્લેટિક્સ બ્રોડ જમ્પની તેમની રમતોની શરૂઆત 9/1/2024 થશે અને 50 મીટરની બ્રોડ જમ્પની જે રમત છે તે ક્યાં થશે? છોટાઉદેપુરથી થશે મિત્રો। આ અને અંડર 14 વાળાની એથ્લેટિક્સની રમત 9/1/2024ના રોજ થશે। કઈ જગ્યાએ? છોટાઉદેપુર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં। ત્યારબાદ વોલીબોલ 8/1/2024 આ તેની દરેક જિલ્લાઓની પ્રાથમિક શાળાઓની છે મિત્રો। અને આગળ ઓપન એજવાળા આવશે મિત્રો, આમાં જ ઓપન એજવાળા આવશે। શાળા કક્ષાએ રમનાર સ્પર્ધાનો કાર્યક્રમ અંડર 17 એથ્લેટિક્સ 9/1/2024 અહીંયા જોઈ લેજો। વોલીબોલ, ખોખો 8/1/9/1 આ છોટાઉદેપુર વાળાનું છે મિત્રો। છોટાઉદેપુર, અમરેલીવાળા જેવા નાના ગામડાઓ છે કે જિલ્લાઓ મોટા તેમના પરિપત્ર આવવાના ચાલુ થઈ ગયા છે મિત્રો। આપણી જોડે જ બધા આવી રહ્યા છે અને તમારા સુધી પણ બધી માહિતી આવશે મિત્રો। અહીંયા હવે મિત્રો મેન માહિતી આવી ગઈ, જોઈ લો। અહીંયાથી ઓપન એજવાળાનું છે। ઓપન એજવાળા અહીંયા જોઈ લેજો મિત્રો। શાળા કક્ષાએ રમનાર સ્પર્ધાનો કાર્યક્રમ ઓપન એજ અહીંયા જોઈ લેજો મિત્રો કે એથ્લેટિક્સ 9/1/2024 ત્યાં તમારે સંપર્ક સાધવાનો છે મિત્રો। તમને ખ્યાલ આવી ગયો હશે કે જે ઓપન એજવાળા વોલીબોલ, ખોખો આ જે જિલ્લાની કક્ષાની રમતો હતી તેની વિગતની માહિતી હતી મિત્રો। અહીંયા આપ જોઈ શકો છો તાલુકા કક્ષાએ યોજનાર રમતો ચેસ 16/1/2024ના રોજ યોજાશે। યોગાસન આ અંડર 14, અંડર 17 અને ઓપન એજવાળા જોઈ લેજો મિત્રો। આપણે લાઈવ બતાવી રહ્યા છે સાક્ષી જોડે। વોલીબોલ 16/1/2024 ઓપન એજ અહીંયાથી તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો। રસ્સા ખેંચ તો રસ્સા ખેંચ ઓપન એજ 40 અને 60 વર્ષવાળાની પણ આપણે કાળજી રાખીએ છીએ મિત્રો, તેમનું પણ આપણે બતાવી રહ્યા છે। કોઈ મૂંઝવણ હોય તો અહીંયાથી કોલ કરીને તમે જાણકારી લઈ શકો છો, પરંતુ ફક્ત છોટાઉદેપુરવાળા માટે છે મિત્રો। તો તમારું આટલું ધ્યાન રાખવું કે કોઈને હેરાન ન કરવા મિત્રો। અહીંયાથી બધું જ માહિતી જોઈ લેજો। ખોખો ભાઈઓ માટે 12/1/2024 ખોખો કબડ્ડીવાળા ઘણા આવે છે મિત્રો। તો કબડ્ડીવાળા 10/1/2024 14, 11, 17 અને ઓપન એજવાળા તમામની રમતો આ તારીખથી શરૂ થશે મિત્રો। તો આ વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગી છે, પરંતુ ફક્ત આ તમારી માટે કરી રહ્યા છે મિત્રો। લાઇક કરવાનું ના ભૂલતા અને દબાઈને શેર કરજો મિત્રો। નોંધ, એથ્લેટિક્સ સ્પર્ધાનું સ્થળ પુણ્યવાટી કેમ્પસ રાખેલ છે, જેની નોંધ લેવી। એથ્લેટિક્સવાળા ઘણા છે મિત્રો, એટલે એથ્લેટિક્સવાળા જોઈ લેજો એનું સ્થળ બદલીને ક્યાં કરવામાં આવ્યું છે। ઓપન એજવાળા પણ આમાં આવી જશો મિત્રો તમે। તો બનશે એટલી માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું મિત્રો। તો ફક્ત તમારે અમને લાઇક અને સપોર્ટ કરવાનું છે મિત્રો। તમે અમને ડિજિટલ માધ્યમ પણ પરથી સપોર્ટ કરી શકો છો મિત્રો। હવે આ જોઈ શકો છો તાલુકો તાવી જેતપુર। તો આ તાવી જેતપુરવાળાની રમતો છે। તમામ વય જૂથ ઓપન એજવાળા પણ આમાં આવી જાય છે, એટલે મિત્રો તમે ક્યાંય નાસીપાસ ના થશો, તમે સાચી જગ્યાએ આવ્યા છો। તમને બધી જ માહિતી અહીંયા મળશે મિત્રો। અહીંયાથી આપ જોઈ રહ્યા છો કબડ્ડી, ખોખો અને અહીંયાથી જે વિનર થશે તે કઈ કક્ષાએ જશે? જિલ્લા કક્ષાએ। આ બધી જ તમારી સ્કૂલોની રમતો છે મિત્રો। અહીંયાથી આપ જોઈ શકો છો વોલીબોલ 16/1/2024ના રોજ રમાશે। ઠાકોરને આપ સંપર્ક કરી શકો છો। કઈ જગ્યાએ? બોડલી ખાતે રાખેલ છે, જેની નોંધ લેવી। વોલીબોલવાળા, ચેસવાળા જોઈ લેજો। ખોખો, એથ્લેટિક્સ બધી જ રમતો દર્શાવેલ છે મિત્રો। અહીંયાથી આપ જોઈ શકો છો તાલુકો સંખેડા છે, સંખેડાની વાત થઈ છે। નવસારી એકલવ્ય એકેડમી નવસારી મિત્રો, એકલવ્ય એકેડમીવાળા જોઈ લેજો। ચેસ 16/1/2024 તમામ વય જૂથવાળાની છે મિત્રો। ચેસવાળા તમામ વય જૂથવાળાની છે આ રમત મિત્રો। તો તમારી જિલ્લાની રમતો મિત્રો ટૂંક જ સમયમાં આવશે। આપણે બધા જિલ્લાવાળાની રમત બતાવીશું મિત્રો। અમરેલી અને આ છોટાઉદેપુરવાળાની આવી ગઈ છે, તો મિત્રો હવે બહુ ટાઈમ નહીં જાય, તમારી પણ રમતો જલ્દ જ આવશે મિત્રો। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। નીચે કોમેન્ટ છોડી દેજો મિત્રો, આપણે તેનો આન્સર આપીશું અને જલ્દી નવા વિડીયો સાથે મળીશું।